Recording in progress. करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ સાર્વધાતુક તિંગ પ્રત્યયો। પ્રત્યયો જોયા પછી ભવાદિગણના વિશેષ ધાતુઓમાં પહેલો જ ધાતુ લીધો છે ગુહ ધાતુ। ગુહ ધાતુ હલંત છે। હલંત હોય તો ઉપધા જોવાની। ઉપધામાં હિગંત અંગ હોય તો ગુણ થાય, પણ ગુણની જગ્યાએ અહીંયા વિશેષ હોવાના કારણે ઉદુપધાયા ગોહથી ઉપધામાં રસ્વ ઉની જગ્યાએ દીર્ઘ ઉ થાય છે। એ વિશેષતા છે, બાકી ઓ થાય। વિડીયો ઓન કરજો બને તો, જેથી તમારું મન છે એ બીજે ના ભટકાય, મારી સાથે રહે। 3 રૂપ બનાવી દીધા છે વર્તમાન લટના, યાની વર્તમાન કાળ। વર્તમાન કાળ કોને કહેવાય? જે કોઈ ક્રિયા શરૂઆત કરીએ છીએ એનો જ્યાં સુધી અંત નહીં આવે તો એ વર્તમાનમાં જ રહેશે। આપણે રૂપો કરી રહ્યા છીએ 4 લકારમાં ગુહ ધાતુ। તો એ 4 લકાર જ્યાં સુધી નહીં પૂરા થાય ત્યાં સુધી એ વર્તમાને લઠ, પણ એ રૂપોની વાત થઈ। આપણે એ જ રૂપને લંગમાં જઈશું, લોટમાં જઈશું અને વિધિલિંગમાં જઈશું, પણ એ ક્રિયા જે એ વર્તમાનમાં જ રહેશે। અવાજ ક્લિયર છે ને મારો? Yes, sir. ઓકે। તો 3 રૂપ બનાયા। પ્રથમ પુરુષ એકવચન, દ્વિવચન અને બહુવચન। ગુહતિ, ગુહતઃ, ગુહંતી, આ 3 રૂપ બનાવી દીધા છે। કેવી રીતે બન્યા એ તમને યાદ હશે। શરૂઆતમાં સૂત્રો યાદ નહીં રહે તો એક બાજુ લખી લેવાના। આપણી એક ડાયરી નોટ તો રાખવાની, આમાં જીવવું હોય તો। અને બીજો કોઈ રસ્તો પણ નથી, આમાં જ જીવવું પડશે તો રસ્તો પણ મળે। તો ગુહતિ, ગુહતઃ, ગુહંતી, તે ઢાંકે છે, તે બે ઢાંકે છે, તે બધા ઢાંકે છે, આ એના અર્થો હતા। મધ્યમ પુરુષ એકવચન। પ્રયોગ કર્તરી પ્રયોગ કરી રહ્યા છીએ। કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ। એ સિવાય બીજા ઘણા બધા પ્રયોગો છે, પણ એમાંથી એક પ્રયોગની આપણે શરૂઆત કરીએ। ટીપે ટીપે સરોવર ભરીએ છીએ, આપણા જ્ઞાનનું સરોવર। તો આવતારીએ મધ્યમ પુરુષ એટલે તું, અને તું એટલે શ્રોતા। શ્રોતા યુષ્મદ સંસ્કૃતમાં કહીએ તો, અસ્મદ યુષ્મદ। તો યુષ્મદ એટલે તું, એમાં મધ્યમ એટલે તું, મધ્યમ પુરુષ કહીશું। પ્રથમ, મધ્યમ અને ઉત્તમ આવા શબ્દો રાખીશું। જૂના હોય તે ભૂલી જજો। જૂના એટલે ત્રીજો પુરુષ, બીજો પુરુષ કે પહેલો પુરુષ, જો આવી રીતે ભણ્યા હોય તો। એની જગ્યાએ હવે મૂળ સંસ્કૃતમાં પ્રથમ એ ત્રીજો, મધ્યમ એ બીજો, ઉત્તમ એ પહેલો। પણ પેલા નામકરણ જ ભૂલી જવાના। એની જગ્યાએ શું?
તો કે પ્રથમ, મધ્યમ અને ઉત્તમ. પ્રથમ જગત, મધ્યમ શ્રોતા અને ઉત્તમ વક્તા. ઓકે, તો મધ્યમ ધાતુ ઉપદેશ અવસ્થામાં ગુ, હુ, અનુનાસિક, સ્વરિત આ મૂળ ઉપદેશ અવસ્થામાં. ઉપદેશ અવસ્થા તમને કોઈ પણ બુક દુનિયાની ગોતશો, એક બી બુક નહીં મળે સિવાય અષ્ટાધ્યાયી સહજ બોધ. અષ્ટાધ્યાયી સહજ બોધ એ સિવાય ક્યાંય નહીં મળે. એટલે એ પરંપરા જે છે એ આપણે સાચવવાની થશે, આપણા થકી સાચવવાની થશે, જે લુપ્ત થઈ રહી છે, લુપ્ત થઈ રહી છે. આપણે પછી જ્યારે આ બધું જાણી જશું તો એની જરૂર નહીં પડે, પણ ઉપદેશ અવસ્થા તો જરૂર રહેશે. પહેલી પ્રક્રિયાનું નામકરણ ઈતકરણ. ઈતકરણ એતિ ઇતિ ગચ્છતિ, એમાંથી જે પાછળથી જતા રહેવાના છે તે એ એન્ટ્રી છે આપણી અંદર પ્રવેશવા માટે. તો ગુહુમાં હમાં રહેલ ઉ, દીર્ઘ ઉ અનુનાસિક છે અને સ્વરિત છે. પહેલું જ સૂત્ર 1, 3, 2 ઉપદેશે અચ અનુનાસિક ઇત. આ 10 સૂત્રો જે છે અથવા મુખ્ય 7 છે એ એક બાજુ મૂકી દેવાના. જ્યાં સુધી આપણને મગજમાં, આપણી મેમરીમાં નહીં આવે ત્યાં સુધી એના દર્શન કરવાના. પછી સિદ્ધ થઈ જાય, સાક્ષાત્કાર થઈ જાય પછી જરૂર નહીં પડે, પણ ત્યાં સુધી રાખવાના. તો આપણને તરત જ લાઇટ થઈ જાય કે અહીંયા આ સૂત્ર કામ કરશે. તો ઉપદેશે અચ અનુનાસિક ઇત. એમાંય હજી ના ખબર પડે તો પણ કહી દેજો કે ના, આ સૂત્રમાં હજી ખબર પડી નથી. બરાબર. ઉપદેશ અવસ્થા, આદ્ય ઉચ્ચારણમ, 8 બાબતો, 3 મુનિઓએ જે કહી ગયા છે તે બધું ઉપદેશ અવસ્થામાં છે. તો આ ઉપદેશ અવસ્થામાં ઉ છે, દીર્ઘ ઉ, એ અનુનાસિક છે, સાથે સાથે સ્વરિત છે. સ્વરિત હોવાને કારણે સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે સૂત્ર આવે છે, જેનાથી પદ નિર્ણય, અહીંયા ધાતુ નિર્ણય કહીશું. તો શું ધાતુ નિર્ણય થયો? તો કે ધાતુ ઉભયપદી છે, તો બની જાય છે ગુહ. હલંત થઈ ગયો. હલંત થઈ ગયો એટલે આ ધાતુ સંજ્ઞા. હવે આ કાર્ય જે થયું એ કાર્યને શું કહીશું? ધાતુ સંજ્ઞા, યાની નામકરણ. જે ઈતકરણ કર્યા પછી બાકી રહે છે એ અવસ્થાને ધાતુ સંજ્ઞા કહીશું. ભવાદિગણનો ધાતુ છે, કર્તરી પ્રયોગ કરી રહ્યા છીએ એટલે વિકરણ પ્રત્યયને લાવવો પડે. તો કર્તરી શપસૂત્ર છે, કર્તરી શપસૂત્ર છે, શપ વિકરણ પ્રત્યય છે. વિકરણ કોને કહીશું? તો કે ધાતુ અને જે તે લકારનો પ્રત્યયની વચ્ચે આવીને યત પતિતમ જે પડે છે એને વિકરણ કહીશું. તો શપ વચ્ચે આવીને પડે છે અને પછી મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે, સીપ છે. સીપ ક્યાંથી લાવ્યા? તો આપણું સૂત્ર છે તિંગ પ્રત્યયોનું 3, 4, 78. તિપ્તસ્થિ સિપ્તસ્થ મિપસ્મસ તાતામ જ થાસાતામ ધોમ ઈટ વહી મહ્ય. તો મધ્યમ પુરુષ એક વચન સીપ, અહીંયા ઈતકરણ કરીએ વિકરણમાં,
પની સંજ્ઞા થઈ ગઈ હલંત્યમ સૂત્રથી. બીજું સૂત્ર છે આપણી પાસે ઈતકર્ણનું. પહેલું ઉપદેશ અજનુનાસિક ઈત તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. બે પાછળ લાગુ પડી જશે અર્થ કરવા માટે. હલંત્યમ બીજું સૂત્ર. અંતે હલ હોય તો એની ઈત સંજ્ઞા થઈ જાય. આગળ સ છે તાલવ્ય. લશક તદ્ધિતે લગભગ 3 2 3 નહીં પણ ત્રીજા પાદમાં 1 3 3ની જગ્યાએ એક 7મું સૂત્ર છે ટૂંકમાં લશક તદ્ધિતે. ત્યાં પણ દરેકમાં તસ્ય લોપ દર્શન લોપ રહ્યો. અજાદી છે, પિત્ત છે, શીત છે. શીતના કારણે સાર્વધાતુ, પિત્તના કારણે પની સંજ્ઞા થવાને કારણે પિત્ત, પણ અજાદી પિત્ત. અજાદી હોવાને કારણે અહીંયા ઉપધામાં ઉનો ઓ થતો હતો, એટલે ગુણ થતો હતો. હિગંત હોવાના કારણે ઇક પ્રત્યાહાર. પણ કયા સૂત્રથી ગુણ થતો હતો તો કે પુગંત લઘુપદસ્ય ચાથી. પણ વિશેષ હોવાને કારણે ગુણને બાદ કરનારું સૂત્ર ઉદુપધાયા ગોહ. સૂત્ર છે ઉદુપધાયા ઉત થઈ જશે, છૂટું કરીએ તો ઉપધાયા થઈ જશે અને ગોહ આવું સૂત્ર છે. ઉત દીર્ઘવું છે, તત અપરકરણ છે. ઉપધાયા ષષ્ઠી થઈ જશે. આ પણ ષષ્ઠી છે. ષષ્ઠી આ એક વચનમાં છે ઉત. તો શું થઈ જાય છે તો કે ઉપધામાં રસ્વનો દીર્ઘવ થઈ જાય છે, ગુહ થઈ જાય છે. અ નાખી દઈએ વિકરણનો, અદંત અંગ થઈ ગયું. હવે આ અંગ થયું. અહીંયા ધાતુ સંજ્ઞા, અહીંયા અંગ અને પાછળ પ્રત્યય વર્તમાને લટનો મધ્યમ પુરુષ એક વચન પનિત સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપ દર્શન લોપ હલંત્યમ સૂત્રથી. સાથે આ પણ પિત્ત છે, એ અત્યારે જરૂર નથી કારણ કે અહીંયા કાર્ય પૂરું કર્યું. તો હવે સીધું જોડી દઈએ તો બની જાય સ સી પ્રત્યય સિદ્ધ થઈ ગયો. ગુહસી ત્વમ ગુહસી. તું ઢાંકે છે, તું ઢાંકે છે. 4 રૂપ બનાવી દઈએ ગુહતી, ગુહતા, ગુહંતી અને ગુહસી. હવે દોર તમને આપી દઉં છું. તમને આપી દઉં છે એટલે ખાસ કરીને નવા છે એ પાછા ગભરાઈ ના જતા કે હવે પૂછશે. પણ પૂછવાથી જ નરપંડિત થાય, આવું છે ને કંઈક. તેમ જેટલા વધારે પેલો બોલશો એટલું તમને વધારે યાદ રહેશે કે સાંભળશો. તો આવી જઈએ મધ્યમ પુરુષ દ્વિવચનમાં આવી જઈએ. નવાને લેવું છે કે જૂનાને? અને નવાને સામેથી ઈચ્છા થઈ જાય તો કહી દેજો કે ના હું બનાવું છું. બરાબર છે. નંદની મધ્યમ પુરુષ દ્વિવચન. હા સર. હા તો પહેલા બોલો બોલો. મધ્યમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય થસ.
अस्माक सन्नलभ्यं ससर्ज सुरुति ऋत्वकरे उपदेश जन्मनासिकी परवसानो विसर्जन सिद्धति उदिताया भोव सिद्धति नो दीर्घ ऊपर जगते वंशे युवा યુવામ ગુહથઃ. તમે બે ફરી રિપીટ કરી લઉં છું. નંદનીના અવાજમાં તકલીફ છે કે કંઈ ડિસ્ટર્બ થઈ રહ્યું છે, પંખો ચાલી રહ્યો છે, ખબર નહીં, જે હશે તે. તો ગુહુ અંગ બનાવીએ ત્યાં સુધી તો જાણે બરાબર છે. વિકરણ પ્રત્યયનો અ આવી ગયો. એકવાર મેં તમને સમજાવી દીધું. પ્રત્યય થસ, આમ 4 બને છે એક જ સૂત્રથી. તસ, થસ, વસ અને મસ. તો સ તો જતો નથી, યાની ઈતકરણ થતું નથી. કયા સૂત્રથી? તો કે ન વિભક્તૌ તુષ્મા, રોકી લે છે. રોકી લે છે એટલે પ્રક્રિયા આગળ વધે છે. સસજુષો રૂહુ, સસજુષો રૂહુ થી ઋત્વ થાય છે. ઋત્વમાં ર વત્તા ઉ અનુનાસિક, ઉ અનુનાસિક છે એટલે ઉ અનુનાસિક હોવાને કારણે ફરી પાછો ઉપદેશે અજ અનુનાસિકથી ઉની સંજ્ઞા થઈ ગઈ. બચ્યો ર હલંત. તો ખર અવસાનયો વિસર્જનીય, વિસર્જનીય, ખર અવસાનયો વિસર્જનીય સૂત્રથી અવસાનમાં રેપ છે એનો વિસર્ગ થઈ જાય છે. રહ અનુવૃત્તિ છે, ર રેપ અનુવૃત્તિ છે. તો બની ગયો થહ પ્રત્યય, જોડી દેવાનું. ગુહથ, યુવામ એટલે તમે બે. ત્વમ યુવામ, યુયમ એ યુષ્મદના રૂપો છે અને અત્યારે નહીં જોતા આપણે, ખાલી સમજવા પૂરતું. એ આવશે છેક સૂપમાં આવશે. તો 5, 9માંથી 5 રૂપ સિદ્ધ થઈ ગયા. બહુવચન ધાતુ છે ગુહુ સંવરણે, ગુહુ સંવરણે. પાયલ બે છો કે એક? બે છો કે એક? પલક છે કે કેમ? બનાવો. બનાવો. એવું થાય છે. બોલો, વાંધો નહીં. તમારામાં આવશે પણ અમારામાં નહીં આવતો. એટલે ગુગરે છે પછી શબ્દ પ્રેમ પ્રત્યે સપમાં પની હલન છે તને શુભ પદ્ધતિ ઓરે છે ઓરે હમાવી અને એના પહેલા ઉદ થી ગુગજામાં દીર્ઘ થશે. પછી પ્રત્યય છે આદિમ પુરુષ બહુવચન. લટલકારમાં એટલે યુયમ આરે બધા તમે ઠાકોર છો. તમે બધા ઠાકોર છો. ગુહ થ, થમાં કોઈ સૂત્ર નથી. બરાબર છે. તો આ જે પ્રક્રિયા જે છે કરી રહ્યા છે એ આપણે જ્યાં સુધી નથી જાણતા એને જાણવા પૂરતી જ કરીએ છીએ. જેવા જાણી જઈશું બધા
ત્યારે આ પ્રક્રિયાની જરૂર નહીં, સીધો અર્થ જ પ્રગટ થાય છે. કુહથ કરવાથી અથવા દર્શન કરવાથી આ પદથી શું અર્થ મળે છે સીધું આપણને જ્ઞાન થઈ જાય છે. એ નથી એટલે આપણે આ કરીએ છીએ કે આવી રીતે થાય છે. બાકી જ્યારે જણાઈ જશે ત્યારે જરૂર રહેશે નહીં. 6 થઈ ગયા. આગળ આવીએ. ઉત્તમ પુરુષ. અસ્મદ, હું, અહમ. તો ધાતુ છે ગુહુ સંવરણે. આ નહીં ભૂલવાનું. ગુહુ સંવરણે નહીં ભૂલવાનું. અતીત મેળવશે. હા. ઉપદેશ જનુના ગીતથી ગીત સંજ્ઞા થશે અને સબ વિગ્રહણ લાગશે અને તેમાં પનીર સંજ્ઞા હલદિયાની અને સકારની સંજ્ઞા એટલે સગત હતી થશે અને અમ આવી જશે એટલે હ થશે અને પ્રત્યય નીપ લાગશે અને પની હલદિયાનથી ગીત સંજ્ઞા થશે એટલે ગુહમ્યું. હા, અહીંયા હજી થોડીક સ્પષ્ટ થાય. ઉદુપદાયા ગોહથી આપણે રસ્વ છે ને દીર્ઘવ થશે. દીર્ઘવ કરી લઈએ, પણ પછી અહીંયા મ છે ને મ, એના કારણે એક સૂત્ર આપણે હતો દીર્ઘો યઈ બતાવી દઉં એકવાર. આગળ પ્રક્રિયામાં આપણે લાવ્યા હતા પણ ફરી બતાવી દઉં છું કેમ લાગુ પડે છે તે. સીધું પણ ખોલી શકીએ આપણે અહીંયાથી પણ. તો દીર્ઘો યની. 7, 3, 101. 7મા અધ્યાયમાં 3જા પાદમાં 101મું સૂત્ર. અતો દીર્ઘો યઈ. એમાં અતો જે છે અહીંયા પદછેદમાં જોવા જઈએ તો હજી પદછેદમાં ખાસ એ વસ્તુ જોવાની રહેશે. ભલે આપણે ચાલ્યું નથી, શુભ હજી આપણે બીજા તબક્કામાં જોઈશું અથવા ત્રીજા તબક્કામાં જોઈશું. કેમ તો કે પહેલો તબક્કો સાર્વધાતુક તિંગ છે, બીજો તબક્કો આર્ધધાતુક તિંગ છે અને પછી સૂપનો વારો આવે તો ત્રીજો તબક્કો થઈ જશે. પણ ક્યાંક ક્યાંક સાથે સૂપ પણ થઈ જાય છે ઓટોમેટિક. સૂપ પણ ઓટોમેટિક થઈ જાય છે. તો એટલા માટે સૂત્રો એક સાથે છે, જેને જે લાગુ પડે એટલા માટે. તો અતો જે દેખાય છે, સૌથી પહેલાં તો સંધિનો વિષય આવે છે, પણ જ્યાં સુધી એક એક પ્રક્રિયા નહીં સમજીએ ત્યાં સુધી સંધિ નહીં સમજે. તો અતો દેખાય છે, એ અતોમાં છૂટું પાડીએ તો અતઃ થઈ જાય છે. પણ કોનું થઈ જાય છે એ બહુ જરૂરી છે, કારણ કે સંજ્ઞા તો પહેલાં જાણવું પડે ને. નામ પહેલાં જાણવું પડે. જે નામ અહીંયા નથી આપ્યું, એટલા માટે આપણે જાણવું પડે છે. નહીં તો રૂપ જ નહીં બને, નામની ખબર નહીં હોય તો અતઃ જે છે એ ઓલરેડી અત છે, તહલંત. એનું રૂપ બને છે ષષ્ઠી એકવચન, અતનું ષષ્ઠી એકવચન. એ કેવી રીતે બને છે એ સૂપમાં આપણે જોઈશું. પણ છતાં તમારે બહુ ઉતાવળ હોય અને સાબિત કરવું હોય તો સીધું આપણને મળે એમ છે. પાછું સીધું કેવી રીતે? આ ષષ્ઠી એકવચન દેખાય છે ને, એને સીધું લાવવું હોય તો એક આપણી પાસે વેબસાઇટ છે, અહીંયા બધું મુઠ્ઠીમાં છે, દુનિયા મુઠ્ઠીમાં છે. સંસ્કૃત અભ્યાસ.in આ જગ્યા પર છે. આ જગ્યા પર
અહીંયા નામ પદાની દેખાય છે ને, નામ પદાની, એમાં તમે રૂપાણીમાં જતા રહો. રૂપાણી જતા રહ્યા છે, રૂપોમાં જતા રહો. તો અહીંયા અત કરીએ. શું કરીએ? અત કરીએ. દેખાય છે ને તમને? હું લખું છું તે અત. અને પછી સર્ચ કરીએ તો અહીંયા તમને શું આવીને ઊભું રહે છે? ધાતુ પણ બતાવશે. આપણે જોઈએ. વેબસાઇટ બહુ લાંબી કરી દીધી ને. અહીંયા આવ્યું શબ્દ રૂપે. શું બરાબર છે? શબ્દ રૂપોમાં જતા રહીએ. સંભાવિત શબ્દ આમાં આપણે નહીં પડીએ, પણ આપણે તો ઓલરેડી શબ્દ રૂપાણીમાં જઈએ. તો શું કહેવું છે એને? આવી ગયું. શું હતું? ષષ્ઠી હતું ને? આવું હતું ને? ક્યાં હતું? તો ફરી પાછો લાવી દઉં. અરે તારી. હા, આ અતઃ છે ને? અતઃ ષષ્ઠી એકવચન દેખાય છે ને, એને આપણે અહીંયાથી લાવી દીધું છે ષષ્ઠી એકવચન અતઃ. તો આ એક આપણું અંદર પડ્યું છે બધું. સમુદ્રમાં ડૂબકી જ મારવાની છે તો મોતી મળી જાય, પણ એ ડૂબકી મારતા આવડવું જોઈએ. બાકી દુનિયા મુઠ્ઠીમાં તો છે. પણ આ કોનું છે? તો આપણે અત, આ અત અહીંયા લખ્યું છે ને, અત અત લખ્યું છે ને અહીંયા. શબ્દસ્ય સંભાવિતાની શબ્દ રૂપાણી અહીંયા દેખાશે. અને કોના પ્રમાણે થયું છે? રૂપ કયા શબ્દો પ્રમાણે થયું છે? તો અહીંયા હાઇલાઇટ કરી દીધી છે. ધીમત પુલ્લિંગ પ્રમાણે થયું છે. એ બધું આપણે સૂપને પચાવીશું ને. સૂપ પ્રત્યય, પાછું પીવાની સૂપ નહીં કરતા. એ તો આપોઆપ પચી જશે, મોઢામાં નાખી નહીં કે ઉતરી નહીં. તો આનું બની જાય છે અતઃ પંચમી ષષ્ઠી સરખા રૂપો થાય છે. એ સૂપમાં આપણે જોઈશું. કારણ કે અહીંયા વેબસાઇટ ઉપર સૂત્રો જે આપ્યા છે તો એમાં કોનું બને છે એ નથી કહ્યું, એટલે સંજ્ઞા નહીં કહી ટૂંકમાં. તો હવે અત ખબર પડી ગઈ અતનું. અને અત એટલે શું? તો તપરકરણ કર્યું છે પાછું. તપરકરણ, તપરસ તત્કાલસ્ય સૂત્ર છે આપણે શરૂઆતમાં. અને એમાં એનો અર્થ શું કરીશું? તો કે અદંત અંગ. અંગ અંગ ક્યારે બને છે? ધાતુ અને વિકરણ લાગીને વિકરણ જોડાય છે ત્યારે અંતે અ રહે તો એને શું કહીએ છીએ? અદંત અંગ. અહીંયા લખ્યું છે અદંતસ્ય રૂપ બનાવ્યું છે. અદંત અંતે અ હોય એવું અંગ બરાબર અદંત અંગ. અતઃની સ્પષ્ટતા શું કરવાનું? અતઃની સ્પષ્ટતા શું કરીશું? સાથે સાથે ષષ્ઠી છે તો ષષ્ઠી સ્થાને યોગા સૂત્ર આવે છે શરૂઆતમાં. યોગ થશે જ્યાં પ્રથમા વિભક્તિ હોય તેનો. આ જ સૂત્રમાં પ્રથમા વિભક્તિ હોય ને એનો યોગ થઈ જાય આની જગ્યાએ, તો આદેશ થશે. તો હવે અતઃનો અર્થ કરીશું અદંત અંગ. નો, નોનીનું ના. ષષ્ઠી સંબંધ નોનીનું ના, એના પ્રત્યય ગુજરાતીમાં આપણી ભાષામાં. હવે અતોની ખબર પડી ગઈ સૂત્રની. અતઃ, પણ કોનું? અતનું. અતનું એટલે અદંત. આખો અર્થ કરીશું અતઃનો તો અદંત અંગનું કે નોનીનું ના, નો ની જે કંઈ. પછી છે દીર્ઘો છે સૂત્રમાં, દીર્ઘો છે તો એ પણ આપણે છૂટા પાડીએ તો શું થઈ જશે? દીર્ઘ અતઃ દીર્ઘ. પ્રથમા એક વચનમાં છે. ષષ્ઠી સ્થાને યોગા જે પ્રથમા હોય તે થાય તો દીર્ઘ થઈ જશે. દીર્ઘ પ્રથમા એક વચન.
પણ કોનું એ બન્યું દીર્ઘ? એમાં નામ કોણ છે? સંજ્ઞા કોણ છે? પ્રાતિપદિક કોણ છે? માત્ર દીર્ઘ. કોણ છે? દીર્ઘ. અને એ દીર્ઘનું દીર્ઘ થયું. ઓકે. પછી ત્રીજું પદ છે. ત્રીજા પદમાં તો રેડી છે ઓલરેડી, પણ એમાં કોનું રૂપ બન્યું છે? સપ્તમી એકવચન તમને દેખાય છે, પણ એ કોનું સપ્તમી એકવચન? એમાં નામ શું છે? સંજ્ઞા શું છે? પ્રાતિપદિક શું છે? એના દીર્ઘ. યઈ જે છે ને, યઈ યઈ. સપ્તમી એકવચન દેખાય છે ને તમને સ્ક્રીન ઉપર? યસ. તો એમાં મૂળ શબ્દ શું છે? મૂળ નામ શું છે? જેમ અત. હે ના, હું જેમ તમને અતઃ રૂપ એ અતનું બન્યું, દીર્ઘ વિસર્ગ લાગ્યો એ દીર્ઘનું બન્યું, તેમ યઈમાં મૂળ શું હશે? યઈ. ના, યઈ તો રૂપ બનેલું છે સપ્તમી એકવચન, પણ એ કોનું બન્યું? એ નામ પહેલા આપણે ઓળખવું પડે. નીચે બતાવી દઉં, તમને પકડાશે. ક્યાં પકડાશે? અહીંયા જુઓ, હું હાઇલાઇટ કરું છું. નથી આપ્યું. ઓકે, નહીં આપ્યું, પણ તમને કહી દઉં. યઈ બરાબર શું છે? યઈ બરાબર શું છે આપ્યું છે, પણ દેખાતું નહીં ને. ભલે કહી દઉં તમને. આ યઈ સપ્તમી એકવચન બન્યું છે, સપ્તમી એકવચન, પણ કોનું બન્યું છે એ આપણા માટે બહુ જરૂરી છે. કારણ કે મૂળ થડ નામને નહીં જાણીએ અને સીધું એના વિકારને જાણીએ, એના કાર્યને. પહેલાં મૂળ નામને જાણવું પડે. તો એ છે, તમને સીધો ખોલીને અહીંયાથી બતાવું. આ પ્રત્યાહારાવલી છે ને, પ્રત્યાહારાવલી, એમાં આ મેં શરૂઆતમાં તમને બતાવ્યું હતું ને, એ જ વસ્તુ આ દેખાય છે 18મા ક્રમે. હવે એના શું દેખાય? મેં તમને હાઇલાઇટ કરી 18મા નંબરે. પ્રત્યાહાર. યઈ. એ પ્રત્યાહાર બરાબર છે. તો એ યઈ છે ને, ય અને ય, ચ વર્ગનો, ચ છ જ જ અહીંયા 5મો, બરાબર છે. અને અહીંયા પણ તમને ઉદાહરણ માટે યથા અતો દીર્ઘો યઈ છે, અહીંયા પણ દેખાશે. આ 52 પ્રત્યાહાર અને અથ પ્રત્યાહારાવલી મેં તમને સમજાવવા માટે ખોલું છું. તો આ પ્રત્યાહાર છે. પ્રત્યાહાર કેવી રીતે બને છે ખબર છે? પહેલું જ બ્રહ્માસ્ત્ર મેં તમને આપ્યું હતું, આદિરંત સ્વીતા. આદિરંત્યન સહેતા, બરાબર છે. આદિ વર્ણ અને અંતિમિત સંજ્ઞક વર્ણ વચ્ચે આવતા મધ્યગાનામ, એનો બોધ થઈ જાય. તો આપણે ય ક્યાં છે? તો હય વરટમાં 5મામાં ય છે આદિ તરીકે, અને ય એ જભયમાં છે 8મામાં છે. બરાબર કેટલા વર્ણો થઈ જશે? 11 થઈ જશે. 11 થશે ને. 4 તો યણ છે, અને 5 અનુનાસિક છે, અને 2 જભ છે. એ જભ એ ચોથો છે. એટલે 5, 6, 7 અને 4 11 થયા ને. એટલે એ આપણે યઈ જે આ પ્રત્યાહાર છે, આ યઈ પ્રત્યાહાર એ સંજ્ઞા નામ છે પ્રત્યાહાર, પણ એનું રૂપ બનાવ્યું છે. એનું શુપ પ્રત્યય લગાવીને રૂપ બનાવ્યું છે. તો રૂપ થઈ ગયું સપ્તમી એકવચનમાં યઈ. બતાવું યઈ સપ્તમી એકવચન? જો હાથમાં આવે તો, હું ગેરંટી નહીં આપતો. ય અને યઈ પ્રત્યાહાર હતો ને. તો હવે આપણે ગોતીએ સર્ચમાં. ગૂગલિયા મહાદેવને બધું આપી દઈએ આપણે. તો યઈ સંભાવિતાની શબ્દ રૂપાણી ગોતીએ.
સપ્તમી એક વચન આવે છે કે કેમ? પ્રતિગચ્છત ના પાડે છે. યઈ શબ્દ છે સમય રૂપાણી શબ્દ રૂપાણી, પ્રતિગચ્છત કેમ કે છે? એક જ મિનિટ બહાર આવી જાઓ. નામ પદાની પછી અહીંયા આવે ય અને સંભાવિત. પ્રતિગચ્છત કે છે એવું કેમ કરે છે? આવું ના થવું જોઈએ હતું. કંઈ નહીં, પછી હું તમને બતાવીશ. ટૂંકમાં આ જે છે એ ક્યાં ગઈ પાછું? તો દીર્ઘ અહીંયા આપણે જોઈએ છીએ ને. अतो दीर्घो यनि આ યઈ જે છે એ યઈ પ્રત્યાહારનું સપ્તમી એકવચન રૂપ બનશે. તો હવે ત્રણેય અતઃ દીર્ઘ એ બે ષષ્ઠીવાળા છે, એક વચનમાં છે. અરે દીર્ઘ પ્રથમામાં છે અને યઈ સપ્તમીમાં છે. અને બીજું એ જાણવાનું છે કે ષષ્ઠી વિભક્તિ હોય ત્યારે ષષ્ઠી સ્થાને યોગા કામ કરશે સૂત્ર. એની જગ્યાએ શું આવશે? તો કે જે પ્રથમ વિભક્તિમાં એ જ સૂત્રમાં હોય એ આવશે. અને જ્યારે સપ્તમી વિભક્તિ આવે ને ત્યારે એ હંમેશા પરમાં હોય, એટલે કે પાછળ હોય. આ સિદ્ધાંત ધ્યાન રાખવાના. પરમાં હોય. તો યઈ અહીંયાની આપણને કેટલા વર્ણો મળ્યા? યઈ પ્રત્યાહારમાં 11 મળ્યા ને. 4 અંતસ્થ જેને યણ કહીશું, 5 અનુનાસિક અને 2 ચોથો ઝભ બરાબર 11. એ 11 વર્ણોમાંથી કોઈ પણ પરમાં હોય અદંત અંગની પછી તો એ દીર્ઘ કરી દે છે, રસ્વનો દીર્ઘ કરી દે છે. યયાદિ સાર્વધાતુ પણ ક્યારે એ થશે? સાર્વધાતુક પ્રત્યય પરે. સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય તો આપણી પાસે સાર્વધાતુક પ્રત્યય તિંગ છે, સાથે સાથે સપ પણ છે, એ પણ સાર્વધાતુક છે. તિંગ સિત સાર્વધાતુકમ. અદંત અંગસ્ય, અદંત અંગનું અંતિમ વર્ણસ્ય, અંતિમ વર્ણ કોનો અંતિમ વર્ણ? અંગનો અંતિમ. તો અંતિમ અ છે અંગનો, અદંત અંગ છે, તો એને શું કરી દેશે? દીર્ઘાદેશ ભવતી. દીર્ઘનો આદેશ કરે છે, આદેશ કરે છે એટલે કે રસ્વ છે એને દીર્ઘ કરી દે છે. તો હવે આખા સૂત્ર હતો દીર્ઘો યઈ. એનું કારણ શું? કારણ શું? તો કે યઈ પ્રત્યાહારમાંનો વર્ણ પરમાં હશે તો આપણી પાસે કોણ આવ્યું પ્રત્યયની તરીકે? તો મ આવ્યો. તો મ એ આ યઈમાં આવે છે? તો કે હા. અહીંયાથી તમે શરૂ કરો, અહીંયા આપેલું છે આ જગ્યાએ. તો અહીંયા આ મ છે તો આપણી પાસે વ અને મ મોટા ભાગે આવશે આ ત્રણેયમાં. તો આ સૂત્ર ત્રણેયમાં કામ કરશે. નહીં તો એમને એમ જ પ્રત્યયો આપણે તિસીમી, અરે તિતઃ અંતિ કે સીથ થ કે મી વહ મહને ધ્યાન રાખ્યું હોય તો શું કરી બેસીએ આપણે? તો કે ગુહમી, ગુહામી નહીં કરીએ પણ શું કરીએ? ગુહમી. આવું જ કરી દઈએ ને સીધા પ્રત્યય લગાવવા જઈએ તો. તો આ સૂત્રના આધારે અહીંયા પરિવર્તન લાવીએ છીએ કે પરમાં યઈ પ્રત્યાહારમાંનો વર્ણ છે, અદંત અંગ છે અને સાર્વધાતુક પ્રત્યય છે. એના કારણે જો સાર્વધાતુક નહીં હોય તો પાછું નહીં થાય. એ આગળ ક્યાંક આપ્યું હશે. આપણે આટલું જ પૂરતું છે. અતો દીર્ઘો અહીં સૂત્ર સમજાઈ જાય તો તમને એને ગોખવું નહીં પડે, ગોખવું બી નહીં પડે.
એનો અર્થ સમજાઈ જાય તો. હતો દીર્ઘો યઈ 7 3 101. શું કહે છે? તો કે અદંત અંગને દીર્ઘ કરી દે છે. તો હવે આ હમાં અ છે, અહીંયા મી છે, મ છે, એક યય માનો છે, યય એટલે આ અંગ દીર્ઘ થઈ જશે. એટલે ગુ હા અને પછી મી જોડી દઈએ. અહમ ગુહામી, હું ઠાકું છું. હું આનો હાથ થયો આમાં એટલે હા, અહીંયા હ હતો ને, અ હતો, અદંત અંગ હતું, એને દીર્ઘ કરી દીધો. અને દીર્ઘ કરવું એટલે શું? આ કરી દીધો, આનો આ કરી દીધો. હતો દીર્ઘો, હતો દીર્ઘો યઈ દીર્ઘો ઘ દીર્ઘો ય ઈ અતઃ દીર્ઘ અતઃ ષષ્ઠી દીર્ઘ પ્રથમા અને યઈ સપ્તમી. સપ્તમી પરમાં હોય, આ પ્રત્યાહારનું રૂપ બનાવ્યું. આ ષષ્ઠી હોય એટલે ષષ્ઠી સ્થાને યોગા. કોનો યોગ થાય? તો કે જે પ્રથમા વિભક્તિમાં હોય એ. તો પ્રથમા વિભક્તિમાં દીર્ઘ છે, તો દીર્ઘ થઈ જાય છે. કોનું? આ અદંત અંગનું. અદંત અંગ એટલે અહીંયા અંતે અ છે, તો એને દીર્ઘ કરી દીધો. ગુહામી. કેમ કરી દીધો? તો કે યય પ્રત્યાહારમાંના વર્ણો પરમાં છે એટલે. ક્યાં છે? તો કે સાર્વધાતુક પ્રત્યયમાં. સાર્વધાતુક પ્રત્યય તરીકે ગણવા જઈએ તો અંગ પછી આ પ્રત્યય સાર્વધાતુક બન્યો. આ રે કેમ સાર્વધાતુક બન્યો? તો કે આપણે 4 લકારને લગાવીએ એટલે, કર્તરી પ્રયોગ કરીએ. ક્લિયર? દ્વિવચનમાં આવીએ. ઉત્તમ પુરુષ ધાતુ છે ગુ હુ અનુનાસિક અને સ્વરિત. હિના ફાવશે? મદદ કરીશ, ટેકો આપીશ. અનુનાસિક ઈ સંજ્ઞા થશે ગુહમ. લશક માટે સ્વની ઈ સંજ્ઞા અને લશક થશે જે શની ઈ સંજ્ઞા. પની હલંત્યમથી અને શની હાલંત્યમ શબ્દ પ્રત્યય છે વસ. મીપ પછી વસ છે. વસ. ગુ ઉપથી લઘુ થશે, દીર્ઘ થશે. દીર્ઘ થશે. અને આ અહમાં આવતો રહ્યો એટલે અદંત અંગ થઈ ગયો. હવે આ વસને સાધી દઈએ, વસને વશીકરણ કરી દઈએ. વસ. હા, તો સ જવાનો. રૂપવતી સ જવાનો નહીં. કેમ? હા, કેમ નહીં જવાનો? સની સંજ્ઞા કેમ નહીં થવાની? આમ તો હલંત્યમ છે જ, હલંત્યમ લાગ્યું રહી છે, પણ ત્રીજું સૂત્ર આપણું નવી ભક્તવ તુષ્મા રોકી લે છે. એટલે પછી બરાબર આગળ બોલો. હવે પ્લસ ઉ થશે, સસજુષોરુહુથી ઋત્વ થાય. ઋત્વ થશે, રનો વિસર્ગ થઈ જશે. એટલે ઋત્વ એટલે કે ર વત્તા ઉ. ઉ કેવો છે? અનુનાસિક છે. અનુનાસિક એટલે ઉપદેશે અજનુનાસિક એટલે ઈત સંજ્ઞા થઈ ગઈ. ઈ સંજ્ઞા થઈ જશે અને રનો વિસર્ગ થઈ જશે. કયા સૂત્રથી? તો કે ખરવશાનયો વિસર્જનીય. ખરવશાનય વિસર્જનીયથી વિસર્ગ કરી દઈએ. તો આગળ વ છે, તો વહ થઈ ગયું. હવે વહ આવીને ઉભો રહ્યો એટલે પાછો આપણે યય પ્રત્યાહારમાંનો વર્ણ આવ્યો. હાલ આપણે જોયું ને સૂત્ર? હા, 11 વર્ણો હતા ને યય પ્રત્યાહારમાં, તો એમાં વ પણ છે ને. તો શું કરીશું? તો અહીંયા અદંત અંગ છે એને દીર્ઘ કરી દઈએ. એટલે ગુ હા અને પછી વહ જોડી દઈએ. વહ ગુહા વહ. કોણ? તો કે અહમ પછી આવામ, અમે બે. વામ ગુહા વહ, અમે બે
ઢાંકીએ છીએ, છુપાવીએ છીએ, આવો અર્થ થાય. અંતિમ, અંતિમ બહુવચન, ઉત્તમ પુરુષ બહુવચન. ગુહુ સંવરણે, ગુહુ સંવરણે. બરાબર. આનો પ્રયોગ આપણે કેટલી વાર કરીશું? 9 દુ 18 વાર કરીશું. એ તો માત્ર લટમાં, પણ એના ગુણ્યા 18 ગુણ્યા કેટલા કરીશું? 4. 13 વખત. હા, તો એટલી વાર કરવાથી તો પછી ગુહુ સિદ્ધ થઈ જશે ને, આત્મ સાક્ષાત્કાર. એવા 1930 છે. ઓકે, કોણ બનાવશે નવામાં? કોઈ હિંમત? છે કોઈ નવામાં? સ્વૈચ્છિક? અતીત, અંતિમ. નુનાસિકથી નુનાસિકની અર્થની સંજ્ઞા થશે. સબ વિકરણ લાગશે. તેમાં પન હલંત્યમથી અને સની લસક દીધી અને મસ પ્રત્યય લાગશે. તેમાં ન વિભક્ત દુષ્માથી સકારનો નિષેધ થશે. જુસો રૂહથી ઋતો થશે. ઉપદેશે અજરનાસિકિત સંજ્ઞા થશે. ખરવસાનય વિસર્જન. કરવો વસનો જે સૂત્રથી ઋતો અનુસ્વાર વિસર્ગ થઈ જાય. ખરવસાનય વિસર્જનીયથી વિસર્ગ થઈ જાય. મહ પ્રત્યય સદાઈ ગયો. અહીંયા દીર્ઘ ક્યારે કરીશું ઉપદામાં? તો કે ઉદુપદાયા ગોહથી ગુ કરીશું. હમ આવતો રહ્યો અને પાછળ મ છે. કયા પ્રત્યાહારમાંનો છે? તો કે યય પ્રત્યાહારમાંનો છે. તો અદંત છે એ દીર્ઘ થઈ જાય, તો ગુહા થઈ ગયું અને મહ જોડી દઈએ તો બની ગયું અહમ આવામ વયમ. અમે બધા ઢાંકીએ છીએ, અમે બધા ઢાંકીએ છીએ ગુહામાં. તો હવે 9 તમે વયમ કઈ રીતે લગાડો છો? વયમ આ છે ને અસ્મત. અસ્મત એટલે હું. અસ્મત એટલે હું. સર્વનામ છે, નામની જગ્યાએ વપરાય. હું ને અસ્મત કહેવાય છે. તો એ ત્રણેય લિંગોમાં સુપ પ્રત્યય લગાવીને 21 પ્રત્યય લગાવીને રૂપ બને છે ને, એમાં પ્રથમા વિભક્તિ એક વચન અહમ, આવામ અને વયમ. હું, અમે બે, અમે બધા. જેમ રામઃ, રામૌ અને રામાહ. પ્રથમ વિભક્તિ એક વચન, દ્વિવચન અને બહુવચન. એવી રીતે અસ્મદના રૂપ કેવી રીતે બનશે? એક વચન પ્રથમ વિભક્તિ અહમ, આવામ, વયમ. એટલે આ ખાલી સમજવા માટે. બાકી તો આપણે સુખમાં જોઈશું, સર્વનામમાં જોઈશું. એટલે હું, અમે બે, અમે બધા. એવી જ રીતે યુષ્મદમાં ત્વમ, તું, યુવામ તમે બે અને યુયમ તમે બધા. તમને જોવું હોય તો ફરી પાછા આપણે ક્યાં જતા રહીએ? તો કે અહીંયા આવતા રહીએ, ખાલી તમને દર્શન કરાવવા માટે. નામપદાની, ક્રિયાપદાની, આ સર્વનામાની જે છે ને, આ સર્વનામાની એમાં તમને દેખાશે. ક્યાં દેખાશે? તો કે આ જે છે ને દકારાંત ત્રિશુલિંગે સૂચિ દેખાય ને, અસ્મદ અને યુસ્મદ. અસ્મદ એટલે હું અને યુસ્મદ એટલે તું. તો એ આ બંનેમાં આ સર્વનામ છે, નામની જગ્યાએ વપરાય. અને ત્રણેય લિંગોમાં એટલે કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં સરખા રૂપો ચાલશે. જેમ તમને આ અસ્મદ મેં હાલ કહ્યું ને, અસ્મદ એટલે હું, તો આને ખોલીએ છીએ. તો આ થયું પ્રથમ વિભક્તિ એક વચન અહમ, આવામ અને વયમ. કેવી રીતે બને છે આ અહમ? કેવી રીતે બન્યું અસ્મદમાંથી?
એ આખી પ્રક્રિયા છે પાછી જે આપણે કરવા બેઠા છે. પણ એ ક્યારે આવશે? આપણે સૂપમાં આવીશું ત્યારે, સૂપ પ્રત્યય જોઈશું ત્યારે. જેમ અત્યારે આપણે કરી રહ્યા છે ને વર્તમાને લઠ પ્રત્યય લગાવીને ગુહને કર્યું, એવી રીતે આમાં કરીશું. એવી જ રીતે યુષ્મદ છે તો ત્વમ, તું, યુવામ તમે બે અને યુયમ તમે બધા. એ આપણે પ્રક્રિયામાં જોઈશું. યુષ્મદનું ત્વમ કેવી રીતે બની ગયું, યુવામ કેવી રીતે બની ગયું અને યુયમ કેવી રીતે બની ગયું. અને છતાંય તમારે કેવું જવાની જરૂર નહીં, સમજાયા વગરની મેળાવે. એટલે જોવું હોય તો પણ આપણને મળી રહેશે. ક્યાંથી મળી રહેશે? તો જો અહીંયા જે છે સાઈડમાં તમે જોશો તો આ નામ પદ આવશે. ક્યાં આવશે? ધાતુ શબ્દ, આ શબ્દપાઠ છે ને, શબ્દપાઠ એમાં આવશે. આ શબ્દપાઠમાં આવશે અને એમાં એડ ફિલ્ટર બરાબર છે. અહીંયાથી એડ ફિલ્ટરમાં શું આવે છે? અચ્છા, એ અઘરું પડશે પણ અહીંયા લખી દઈએ ને, અસ્મદ, અસ્મદ આવે તો ઠીક, કે નહીં આવ્યું? અસ્મદ તો હશે. યુસ્મત કરી દઈએ. હાય અહીંયા આવી, ધારો કે તો આ રૂપો જે આપ્યા છે એમાં અહીંયા ખોલીએ ને તો તમને કેવી રીતે સિદ્ધ થયા એ અહીંયા બતાવે છે આ રીતે. પણ આ સમજવું હજી ત્રીજા તબક્કામાં આવશે. આ બધું ત્યાં સુધી ત્રીજા તબક્કામાં આવતા આ બધું ઓટોમેટિક જ કરવા લાગશો. આ બધું મારે તમને બતાવવું બી નહીં પડે, એટલું તમારામાં વિકાસ થઈ જશે. આ યુસ્મદનું શું બનાવવું? તો કે તોમ કેવી રીતે બન્યું, આ તોમ કેવી રીતે બન્યું? તો એ તોમ, આ તોમ, તો આટલા સૂત્રો લગાવીએ તો અહીંયા તોમ આવીને ઊભું રહેશે. પણ એ ત્રીજા તબક્કામાં આવીશું. આ તો ખાલી તમને દર્શન કરાવ્યા, બરાબર છે? તો ફરી પાછા આવી જઈએ હતા ત્યાં. અહીંયા એવી જ રીતે તમને શુપમાં જેમ પહેલાં તો નવે નવ તમને બતાવી દઉં. પ્રથમ પુરુષ એક વચન શું કર્યું હતું? ગુહતી. પછી દ્વિવચનમાં ગુહતઃ તિતઃ અંતિ, અને પછી ગુહંતી. આવા આપણે સાથે તે. પછી મધ્યમ પુરુષમાં આવી જઈએ તો ગુહસી. પછી ગુહ શું કરીશું? થહ. અને પછી ગુહથ. પછી ઉત્તમ પુરુષમાં આવી જઈએ ગુહામી. ગુહાવહ અને ગુહામહ. આવા નવ રૂપ આપણે કોના? વર્તમાને લટ પરસ્મય પદ. આ ધાતુ ઉભયપદી છે. ધાતુ ઉભયપદી છે. કેમ ઉભયપદી બન્યો? એનું કારણ તો કે હમાં રહેલો ઉ એ સ્વરિત છે, અને સ્વરિતની ઈત સંજ્ઞા થવાને કારણે ઉભયપદી થયો છે. ક્યારે ઉભયપદી થાય? તો કે સ્વરિતની ઈત સંજ્ઞા થાય અને ઈયની ઈત સંજ્ઞા થાય. આ બે શરતો છે. સ્વરિતઈત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે. આવું છે, બતાવવું પડશે.
ફરી પાછો આવી જાઉં છું. સ્વરિત ઈત મળે તો બરાબર છે, મળશે જ ને, ક્યાં જાય? હા રહી, અહીંયા છે 1:3:72 છે. स्वरितनितः कर्तृभिप्राये क्रियाफले બરાબર છે. યસ્મિન ધાતૌ, જે ધાતુમાં યકારઃ, યકાર ઈત સંજ્ઞક અસ્તિ, ઈત સંજ્ઞક હોય ધાતુમાં, ઉત કે પછી સ્વરિત સ્વરઃ, સ્વરિત સ્વર ઈત સંજ્ઞક અસ્તિ. આ બે શરતો છે, બેમાંથી એક જે લાગુ પડે તે. તસ્માત પરઃ કર્તૃભિપ્રાયે ક્રિયાફલે, કર્તૃભિપ્રાય એટલે કર્તરી પ્રયોગમાં ક્રિયાફલે, ક્રિયાનું ફળ કોને આપવું છે તે પ્રમાણે. એટલે કે અહીંયા શું કરે છે? ક્રિયાફલે આત્માને પદસ્ય પ્રત્યયઃ ભવતી એમ લખે છે. હવે આનો અર્થ કરવા જઈએ તો માત્ર આત્માને પદ સમજાય છે. આવું કરવા જઈએ તો પણ આપણી પાસે શું છે? આગળ તમને મેં પહેલામાં ટેક્સમાં બતાવ્યું હતું, ઉભયપદી છે, બરાબર છે, અને શેષાત પરસ્મય પદમ છે. ઓકે, તો ગુહુમાં વર્તમાને લઠ પરસ્મય પદ. હવે સાધવા માટે ચારે ચાર લકારમાં પરસ્મય પદના જ રાખીશું, કે ધારો કે ઉભયપદી છે તો બે લઈ લેવા, પરસ્મય પદ અને આત્મને પદ, વર્તમાને લટના, લંગના, લોટના અને વિધિલિંગના. અથવા તો ચારે ચાર લકારને માત્ર પરસ્મય પદ જોઈ અને ફરી પાછા ચારે ચારને આત્મને પદ. કેમનું કરવું છે એના મારો પ્રશ્ન સમજાયો? શું કહેવા માંગુ છું તે? પ્રત્યય પ્રક્રિયા કરીએ છીએ ત્યારે ધારો આ ઉભયપદી ધાતુ છે, તો ઉભયપદી તો પરસ્મય પદના પણ પ્રત્યય લાગે અને આત્માને પદના પણ પ્રત્યય લાગે છે. તો ચારે ચાર લકારને પહેલા પરસ્મય પદ કરી લેવા છે અને પછી આત્માને પદ કરવા છે, કે પછી વર્તમાને લટ છે, લટ લકાર એટલે કે વર્તમાન કાળ, તો એના બંને પરસ્મય પદ અને આત્મને પદ બંને સાધી લેવા છે અને પછી લંગમાં આવવું છે. કઈ પ્રક્રિયા તમને સરળ રહેશે? હા, એ હું કહેવા માંગુ છું. એટલે ચારે ચાર લકારના પહેલા પરસ્મય પદ સાધીએ અને પછી ચારે ચાર લકારના આત્મને પદ સાધીએ. ધાતુ તો એકનો એક છે, ઉભયપદી છે એટલે બરાબર છે. હવે પરસ્મય પદ અને આત્મને પદમાં, હા, પરસ્મય પદ એટલે ક્રિયાનું ફળ બીજાને મળે, આત્મને પદ હોય તો ક્રિયાનું ફળ પોતાને મળે, બરાબર. પણ આવા ઉભયપદી બધા નહીં આવે. અને ત્રણ ભાગલા, કેટલાક પરસ્મય પદ માત્ર, કેટલાક માત્ર આત્માને પદ અને કેટલાક ઉભયપદ. ક્યારે ઉભયપદી બને છે એ આપણને નિર્ણય કરી લીધો છે. સ્વરિત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે, બરાબર. તો હવે તમારા કહેવા પ્રમાણે સીધા લંગ લકારમાં જતા રહીશું, અને તે પણ પરસ્મય પદમાં, અને પછી લોટમાં, અને પછી વિધિલિંગમાં, અને પછી આત્મને પદમાં આવીએ એટલે પાછા વર્તમાને લટમાં આવી જઈએ, આત્મને પદમાં, અને પછી લંગમાં અને લોટમાં અને વિધિલિંગમાં. ત્યારે આપણે ગુહ ધાતુ યા ગુહુ ધાતુ પૂરો થશે. અને 993 ધાતુઓ છે ભવાદિગણમાં, એમાં જે વિશેષ છે 239 વિશેષ છે. એમાં ઘણાનું 11 ગ્રુપ પણ આવશે, જેમાં એક જ સૂત્ર લાગશે. પણ આ એકદમ સ્વતંત્ર છે, અને સ્વતંત્ર ઉદુપધાયા ગોહ આના માટે નવું લાગુ પડ્યું છે. કેવું નવું લાગુ પડ્યું? તો કે વાસ્તવમાં તો ગુણ થતો હતો, એ અપવાદમાં દીર્ઘ થઈ ગયો ઉપધાને, બાકી તો ઓ થતો હતો, ઉનો ગુણ ઓ, પણ એના અપવાદમાં
ઉપધામાં દીર્ઘ ઉ થયો, ગુહ થઈ ગયું અહીંયા, એટલે એના કારણે વિશેષ છે. બરાબર. બાકી તો ઈગંત અંગમાં મોટા ભાગે શું આવશે? ગુણ જ આવશે. બરાબર છે. તો સમય થઈ ગયો છે. આવતીકાલે લંગ લકારને જોઈશું, અને લંગ લકાર તમને સમય મળે તો જોઈ લેજો. ક્યાં ગોથા ખાઓ છો એની ખબર પડે. બરાબર છે. આમાંથી નવા જ્યારે જોડાયેલા દેખાતા હતા તો એક મુકેશ કે એવું કંઈ હતું, પછી બીજા 2-3 દેખાતા હતા. પણ જ્યારે હું પૂછવા માંડું ને કે હવે આપણી બની, એટલે ગાયબ. ને અહીંયા ક્યાં પકડી રાખીએ વિના, આવું થાય ને. અને માંડ માંડ દર્શન થતા હોય, અને એમાં આપણે અતીત, આવું થાય ને. છે કોઈને પ્રશ્ન અહીં ને? એટલે અત્યારે મહેનત જે હું કરી રહ્યો છું એ માત્ર 2 માટે છે. એક હિના છે અને અતીત છે. બાકી તો આવે ને જાય, અને જૂના પણ છે. જૂનાને આવડે છે આ બધું, હું કરાવી ચૂક્યો છું. એટલે ઓકે. એટલે પ્રશ્ન હોય તો પણ નવાને જ હોય, જૂનાને કોઈ પ્રશ્ન નહીં આવે. એમની પાસે સોલ્યુશન છે. કરીશું સમાપન. ઓકે. સદાશિવ સમારંભામ તથા પાણિની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા સમયસર મળીશું 9 વાગે. શુભરાત્રિ.